આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલ વ્રત કથાઓમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વરુથીની એકાદશીનું શુભ મુહૂર્ત, તેમનું ધાર્મિક મહાત્મય અને વરુધની એકાદશીના દિવસે કયા ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા આપણા પર વરસે છે અને જીવનના તમામ કષ્ટો દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ વરુધની એકાદશીનું મહાત્મય. હિન્દુ ધર્મમાં અગિયારસનું વિશેષ મહત્વ છે. તમને જણાવી દઈએ કે એક વર્ષમાં 24 એકાદશી હોય છે. એક મહિનામાં 2 અગિયારસ હોય છે. માન્યતા છે કે જે વ્યક્તિ આખો દિવસ વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેની બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે. વરુથીની એકાદશીએ ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે વ્રત અને પૂજાપાઠની પરંપરા છે. વરુથીની એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની અસીમ કૃપા વરસે છે. આ વ્રત કરવાથી તમામ કષ્ટો દૂર થાય છે. આ વ્રતમાં શંખનું વિશેષ મહત્વ છે. હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુને જગતના પાલનહાર માનવામાં આવે છે. ભગવાન શ્રીહરિની આરાધના માટે તમામ અગિયારસને શુભ અને ફળદાયી માનવામાં આવે છે. પંચાંગ અનુસાર ભગવાન લક્ષ્મી સાથે નારાયણની કૃપા વરસાવનાર વરુથીની એકાદશી 4 મેના રોજ છે. આ સાથે જ આ દિવસે અનેક શુભ યોગ પણ બની રહ્યા છે, જેના કારણે આ દિવસનું મહત્વ વધી ગયું છે. આ પાવન તિથિએ ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે અને વ્રત પૂજા પાઠની પરંપરા છે. માનવામાં આવે છે કે વિધિ વિધાન અનુસાર વરુથીની એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા વરસે છે અને જીવનના તમામ કષ્ટો દૂર થાય છે, સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી સાંભળીશું વરુથીની એકાદશીનું શુભ મુહૂર્ત અને પારણા સમય. વૈદિક પંચાંગ અનુસાર અગિયારસની તિથિ 3 મે શુક્રવારને રાત્રે 11:23 શરૂ થશે અને આ તિથિ 4 મે શનિવારે રાત્રે 8:37 સમાપ્ત થશે. તેથી 4 મેના રોજ વરુથીની એકાદશી ઉજવવામાં આવશે. સાથે જ વરુથીની એકાદશીનો પારણા સમય 5 મેના રોજ સવારે 5:36 થી 8:16 સુધી થશે. વરુથીની એકાદશીના દિવસે શુભ યોગ છે. પંચાંગ મુજબ વરુથીની અગિયારસના દિવસે ત્રિપુષ્કર યોગ, ઇન્દ્ર યોગ અને વૈદ્યુતિ યોગ બની રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગોને ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાથે જ ત્રિપુષ્કર અને ઇન્દ્ર યોગમાં પૂજા કરવાથી ડબલ ફળ મળે છે. ત્યાર પછી સાંભળીશું વરુથીની એકાદશીનું ધાર્મિક મહત્વ. વરુથીની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ સાથે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. બીજી તરફ વરુથીની એકાદશીનું વ્રત કરવાથી અન્નદાન, કન્યાદાન બંને શ્રેષ્ઠ દાનોનું ફળ મળે છે. આ એકાદશી પર ભગવાન વિષ્ણુના વરાહ અવતારની પૂજા કરવામાં આવે છે. ત્યાર પછી આપણે સાંભળીશું વરુથીની એકાદશીની વ્રત કથા. પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે મંધાતા નામનો રાજા રાજ કરતા હતા. રાજા ખૂબ જ ઉદાર અને ધાર્મિક વિચારવાળા હતા. એકવાર જ્યારે રાજા જંગલમાં તપસ્યામાં લીન હતા, ત્યારે એક જંગલી રીંછ આવ્યું અને રાજાના પગ ચાવવા માંડ્યું. રાજા ગભરાયા નહીં અને પોતાની તપસ્યામાં લીન રહ્યા. થોડીવાર પછી પગ ચાવતા ચાવતા રીંછ રાજાને ખેંચીને જંગલમાં લઈ ગયું. હવે રાજા ગભરાઈ ગયા અને તપસ્યા અને ધર્મને કારણે ક્રોધ કે હિંસા ન કરતા રાજા ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યા. રાજાની પુકાર સાંભળીને ભક્તવત્સલ ભગવાન શ્રી વિષ્ણુ પ્રગટ થયા અને તેમણે ચક્ર દ્વારા રીંછને મારી નાખ્યો. રાજાનો પગ એ રીંછ ખાઈ ચૂક્યું હતું, જેનાથી રાજા ખૂબ જ ઉદાસ થયા.
તેણે જોઈને ભગવાન વિષ્ણુ બોલ્યા, હે વત્સ, દુઃખી ના થઈશ. તું મથુરા જા અને ત્યાં વરુથીની એકાદશીનું વ્રત કરીને મારા વરાહ અવતારની મૂર્તિની પૂજા કરજે. તેના પ્રભાવથી તું ફરીથી સુદૃઢ અંગોવાળો બની જઈશ. આ રીછે તારો પગ ખાધો છે એ તારા પૂર્વજન્મનો અપરાધ હતો. ભગવાનની આજ્ઞા માનીને રાજાએ મથુરા જઈને શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું, જેના પ્રભાવથી તે સુંદર અને સંપૂર્ણ અંગોવાળા થઈ ગયા. ત્યાર પછી સાંભળીશું વરુથીની એકાદશીની વ્રતની પૂજા અને ઉપાય વિશે વિગતવાર જાણકારી મેળવીશું. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુની પૂજામાં શંખનો ઉપયોગ કરવામાં આવે તો તેને શુભ અને ફળદાયી માનવામાં આવે છે. વરુથીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની મૂર્તિને શંખથી સ્નાન કરાવવામાં આવે છે. ત્યાર પછી શંખની પૂજા કરીને વગાડવામાં આવે છે તો તે શ્રી હરિ પ્રસન્ન થાય છે અને મનપસંદ વરદાન પ્રાપ્ત થાય છે. વરુથીની 11ના દિવસે ભગવાન વિષ્ણુની પૂજામાં ઉપયોગ કરેલ શંખમાં ગંગાજળ ભરીને ઘરમાં છાંટવામાં આવે તો તમામ નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ઉપરાંત સકારાત્મક ઉર્જાનો સંચય તથા સુખ અને સમૃદ્ધિ મળે છે. વરુથીની 11ના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા મનપસંદ વરદાન મેળવવા માટે પૂજાના ભોગમાં તુલસીના પાન હોવા જરૂરી છે. હિન્દુ ધર્મમાં તુલસીના પાનને વિષ્ણુ પ્રિય માનવામાં આવે છે. હિન્દુ માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુની પૂજા એ પીળા રંગની વસ્તુનો ઉપયોગ કરવાથી શુભ માનવામાં આવે છે. વરુથીની 11ના દિવસે વિષ્ણુનું પૂજામાં એ પીળા રંગના કપડાં, પીળા રંગનું ફૂલ, પીળા રંગનું ચંદન, પીળા ફળ, પીળી મીઠાઈ અર્પણ કરો. ઉપરાંત આ દિવસે પીળા રંગના કપડાં પહેરો. વરુથીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે ગાયના દૂધના ઘીનો દીવો કરીને પૂજા અને આરતી કરવી જોઈએ. માનવામાં આવે છે કે આ પ્રકારે કરવાથી ભગવાન હરિની તાત્કાલિક કૃપા પ્રાપ્ત થાય છે. જો તમને ઘણા પ્રયત્નો કર્યા પછી પણ સંતાન થઈ રહ્યું નથી તો આ એકાદશી પર ગોપાલ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી તમને સંતાન પ્રાપ્તિનો યોગ બનશે. મુશ્કેલીથી મુશ્કેલ સમસ્યાઓ સમાધાન માટે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરો. આવું કરવાથી તમે બધે જ પરેશાનીઓનો છુટકારો મેળવી શકો. ભક્તિ અને મોક્ષ માટે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો. આમ કરવાથી તમને વિષ્ણુ ભગવાનની આશીર્વાદ અને કૃપા પ્રાપ્ત થશે. વરુથીનીના વ્રતથી જ સદાય સુખની પ્રાપ્તિ અને પાપનો નાશ થાય છે. જે ફળ 10,000 વર્ષ સુધી તપસ્યા કર્યા પછી મનુષ્યને પ્રાપ્ત થાય છે એ જ ફળ આ વરુથીની એકાદશીનું વ્રત રાખવા માત્રથી પ્રાપ્ત થાય છે. ઘોડાના દાન કરતાં હાથીનું દાન શ્રેષ્ઠ છે. ભૂમિદાન એના કરતાં પણ મોટું દાન છે. ભૂમિદાન કરતાં પણ વધારે મહત્વનું તલદાન છે. તલદાનથી પણ વધારે મહત્વ સુવર્ણદાન છે અને સુવર્ણદાનથી વધારે અન્નદાન છે. કારણ કે દેવતા, પિતૃઓ અને મનુષ્યને અન્નથી જ તૃપ્તિ થાય છે. વિદ્વાન મનુષ્યએ કન્યાદાનને પણ આ દાન સમાન જ બતાવ્યું છે. ગાયોનું દાન કન્યાદાન તુલ્ય જ છે. સાક્ષાત ભગવાનનું કથન છે. આ બધા દાનોથી પણ મોટું દાન વિદ્યાદાન છે. જેઓ પોતાની શક્તિ પ્રમાણે પોતાની કન્યાને આભૂષણોથી વિભૂષિત કરીને પવિત્ર ભાવથી કન્યાનું દાન કરે છે એમના પુણ્યની સંખ્યા બતાવવા ચિત્રગુપ્ત પણ અસમર્થ છે. વરુથીની એકાદશી કરીને પણ મનુષ્ય તેના જેવું ફળ પ્રાપ્ત કરી શકે છે. બોલો લક્ષ્મીનારાયણની જય. મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. વિડીયો સંપૂર્ણ સાંભળવા બદલ ધન્યવાદ.